ભગવાન શિવની પત્ની સતીને સંતાન કેમ ન થયું તો બધાને ખબર છે કે દક્ષ મહારાજની સભા ભરાણી અને દક્ષ મહારાજની સભા ભરાણી એમાં પ્રયાગમાં બ્રહ્મસત્ર ભરાણું મહાદેવને સ્ટેજ પર બિરાજમાન કર્યા. દક્ષ મહારાજ આવ્યા, મહાદેવના સગા સસરા દક્ષ મહારાજ આવ્યા. સભા ભરાણી, સુંદર મજાની સભા હતી, ધર્મ સભા. દક્ષ મહારાજ આવ્યા, બધાએ ઊભા થઈને પ્રણામ કર્યા, પણ મારા મહાદેવે પ્રણામ ન કર્યા. મહાદેવે પ્રણામ ન કર્યા એનું કારણ ભાગવતજીમાં બતાવ્યું છે. ભગવાન શિવની આંખ બંધ હતી. અને હું ઘણીવાર કથામાં કહું કે આંખ બંધ હોય ત્યારે ભગવાન પણ આવી જાય ને તો ભગવાનને કહેવાનું 5 મિનિટ ઉભા રહો. મારો ભગવાન એમ કહે કે મારો દીવો કરતા હોય ત્યારે હું આવું તો પણ તમારે બોલાવવાની જરૂર નથી. એનો અર્થ એવો કે દીવો કરતા હોઈએ ત્યારે આપણું મન ભગવાનમાં હોવું જોઈએ. ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની આરાધના કરતા હોય ત્યારે મન ભગવાનમાં હોવું જોઈએ. 1 કલાક કરતા હોય તો અડધો કલાક કરો, અડધો કલાક કરતા હોય તો 30 મિનિટ, 20 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ, જેટલી મિનિટ કરો ત્યારે તમે ભગવાન પેચ હોવા જોઈએ. આપણું બધાનું, તમારું ને મારું એવું છે કે મન વિચલિત છે, મન જાય છે આમથી તેમ. અને એમાં બહેનોનું તો જાય જ. હા, આરતી કરતા કરતા જય જગદીશ હરે, જય જગદીશ હરે, પેલું કુકર બંધ કર, ભક્તજનો કે સંકટ દૂર મેં દૂધ ઉભરાઈ ગયું, જાય જ મન. પણ એટલા માટે હું કહું કે ગમે એટલી ભક્તિ કરો, ભક્તિમાં મન હોવું જોઈએ. જ્યારે જ્યારે તમારા જીવનમાં ભક્તિમાં મન હશે ને ત્યારે સમજવાનું કે તમને ભગવાન મળી ગયા. અને ભગવાન પણ ક્યારે હશે? તમારું મન હશે ત્યારે. મન હશે તો ભગવાન તમને મળી ગયા. હું ઘણી વાર કથામાં કહું કે ઓનલાઈન રહેવું હોય ને, ઓનલાઈન તો બીજા કોઈ સાથે ઓનલાઈન રહેવા કરતા મારા ભગવાન સાથે ઓનલાઈન રહેજો. મારી માતા બહેનો સાહેબ, આપણો જવાબ એને મળવો જોઈએ. એનો જવાબ સતીનો દેહ ત્યાગ. સતી ગયો અને દક્ષ મહારાજ આવ્યા, પગે ન લાગ્યો, મહાદેવના શબ્દ ન બોલાયા, મહાદેવ માટે ન બોલવાના શબ્દ બોલાયા. માતા પિતાનો વગરનો, અસંસ્કારી, અવિવેકી, ગળામાં નાગને વીંટાળનારો, જેટલું દક્ષ મહારાજ મહાદેવ વિશે બોલ્યા એટલું મારા મહાદેવ સાંભળી લીધું. હું કાયમ બોલું છું કે વિરોધીઓને જિંદગીમાં જવાબ આપવો નહીં. મારો મહાદેવ એક શબ્દ ન બોલ્યો. છેલ્લે આટલું બોલીને દક્ષ મહારાજ અટકી જાય તો વાંધો નહીં. દક્ષ મહારાજે નિર્ણય લીધો કે મારે યજ્ઞ કરવો છે અને યજ્ઞમાં બધાને આમંત્રણ આપવું અને કોઈ પણ યજ્ઞમાં શિવનું સ્થાન ન હોવું જોઈએ. દક્ષ મહારાજે ઘરે જઈને યજ્ઞનું આયોજન કર્યું, બધાને યજ્ઞમાં બોલાવ્યા, પણ સગી દીકરી સતી અને સગો જમાઈ મહાદેવ શિવને આમંત્રણ ના આપ્યું. અને જમાઈ વગર કોઈ કાર્ય થાય નહીં, એટલે અમે જમાઈ રાજને આગળ રાખીએ. ઠાકોરજી પરિવાર એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. બધાને આમંત્રણ આપ્યું, પણ મહાદેવને દીકરીને આમંત્રણ આપ્યું. સાહેબ, જે ઘરમાં દીકરી ના આવે, જે ઘરમાં જમાઈ ના આવે, સત્કાર્ય ન થાય. અને પાછો જમાઈ કોણ? દેવાદિદેવ મહાદેવ. યજ્ઞનું આયોજન કર્યું, એટલો ક્રોધમાં આવ્યો, યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપ્યું. આમંત્રણ પત્રિકામાં લખેલું જેવું આવે કૈલાસ ઉપર થઈને આવે, કારણ કે મહાદેવને ખબર પડે કે યજ્ઞ છે પણ તને આમંત્રણ આપવામાં આવ્યું નથી. હિમાલય પરથી પુષ્પક વિમાન જાય, અને વિમાન જાય અને દેવતાઓને કીધેલું કે જે આવે કૈલાસ ઉપર થઈને આવે. દેવતાઓ કૈલાસ ઉપરથી જાય છે અને મનમાં ને મનમાં બોલે છે કે દક્ષને ત્યાં યજ્ઞ છે, દક્ષને ત્યાં યજ્ઞ છે, દક્ષને ત્યાં યજ્ઞ છે. અને કાયમ હું કથામાં બોલું કે બાપનું નામ લેવાતું હોય ને પહેલા કોને સંભળાય? કોને સંભળાય? દીકરીને. અને માનું નામ લેવાતું હોય તો કોને સંભળાય? દીકરાને. એટલે કાયમ કથામાં, આજે મારે વિશેષ સમય નથી લેવો, પણ કાયમ બોલું કે બાપને વાલી દીકરી અને માને વાલો દીકરો. પપ્પાને પૂછ્યા વગર દીકરાએ 10 રૂપિયા પપ્પાના ખિસ્સામાંથી કાઢી લીધા હોય, પપ્પાને પૂછ્યા વગર દીકરાએ 10 રૂપિયા કાઢી લીધા હોય ને, મમ્મીને પણ ખબર હોય કે દીકરાની ભૂલ છે, પણ પપ્પા જયારે દીકરાને ખીજવાતા હોય ને કેમ લઈ લીધા, ત્યારે મમ્મી શું બોલે ખબર? તમે ઓછા આપ્યા હશે, લીધા હશે, અવાજ નહીં કરો. આમાં એટલા માટે કહું કે માને વાલો દીકરો, બાપને વાલી દીકરી. પુષ્પક વિમાન ગયું, ઉપર વિમાન જતું હતું, વિમાનમાંથી અવાજ આવતો હતો. શું અવાજ આવતો હતો? દક્ષને ત્યાં યજ્ઞ છે, દક્ષને ત્યાં યજ્ઞ છે. આ અવાજ સતી માતાના કાને પડ્યો. માં જગદંબા સતી ઉભા થઈ ગયા. ઉભા થઈને મારા મહાદેવને પૂછે કે હે ભોળાનાથ, તમને મારે એક વાત પૂછવી છે. મહાદેવ કહે બોલો. ઉપરથી વિમાન જાય છે. મહાદેવ કહે હા.
વિમાન તો જાય છે પણ મારા બાપનું નામ લેવાય છે. એનું કારણ શું? મહાદેવે કીધું કે સતી, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, બધા યજ્ઞમાં હાજરી આપવા જાય છે ને એટલે તમારા પિતાનું નામ લેવાય છે. સતી બોલી, મારા પિયરમાં મારા બાપને ત્યાં યજ્ઞ? હા. સતીની આંખમાં આંસુ આવી ગયો. સતી બોલી કે મહાદેવ, આપણે જવું જોઈએ, મારા પિયરમાં યજ્ઞ છે. મારો મહાદેવ કહે જવું જોઈએ, પણ સતી આપણને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને આમંત્રણ વિના જવાય નહીં. સતી કહે પણ મહાદેવ જવું જોઈએ. મહાદેવ કહે હું ક્યાં ના પાડું, પણ આમંત્રણ નથી. આવ નહીં આદર નહીં નહીં નેનો માને, આવ નહીં આદર નહીં નહીં નેનો માને, વો ઘર કદી મત જઈયો ભલે કંચન વરસે સ્નેહા. તમારું માન ન હોય, સન્માન ન હોય ને જવાય. મહાદેવે કીધું કે સતી ન જવાય. સતી કહે મારે જવું છે. મહાદેવ કહે ન જવાય. પણ એટલું બોલતા બોલતા સતીની આંખમાંથી દળ 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 આંસુની ધારા વહી ગઈ. મારે જવું છે મહાદેવ, મારા પિયરમાં યજ્ઞ છે. અને મહાદેવે સતીની આંખમાંથી આંસુ જોયું ને, સતી બોલી મારા પિયરમાં યજ્ઞ છે. અને પિયરમાં પ્રસંગ હોય એટલે સૌથી વધારે આનંદ કોને હોય? દીકરીને હોય, બહેનને હોય. એકવાર જોરદાર તાળીઓના ગળાથી વધાવીએ સાહેબ. જ્યારે બાપ આવું કાર્ય કરતો હોય 90 વર્ષની ઉંમરે, જ્યારે ભાઈ આવું કાર્ય કરતો હોય, જ્યારે પિતા કાકા કરતા હોય, સમાજને ઘર ભેગા બોલાવી અને કૃષ્ણની કથા સંભળાવતા હોય, આનાથી મોટું પુણ્ય કોઈ છે નહીં. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના કળાટીઓ થાવીએ સાહેબ. સૌથી વધારે આનંદ દીકરીને હોય, બહેનને હોય. સતી કહે મારે જવું જ છે મહાદેવ. મહાદેવ કહે સતી આમંત્રણ નથી.